તાળીથી વધાવીશું. વડનગર સમાજ પ્રોગ્રેસિવ ચેરિટેબલ ટ્રસ્ટ જંબુસર આજના દિવસે જે આપણી સાથે ઉપસ્થિત રહે આયુષના અધિકારી તરીકે છેલ્લા 2 વર્ષથી નિવૃત્ત નાની સ્કૂલના આચાર્ય તરીકે પણ વડોદરામાં કામગીરી કરી રહ્યા છે. એ શિક્ષણ સાથે સેવા એસોસિએશનમાંથી માનનીય શ્રી સચુભાઈ જોશી પ્રમુખ શ્રી આજે ઉપસ્થિત છે. એમનું પણ હાર્દિક સ્વાગત અને સેવા માટે તત્પર રહેતા અમે જ્યારે પણ ગુસ્સે થઈએ ત્યારે અમને શાંત પાડે, ક્યારેક હિંમત હારી જઈએ, થાકી જઈએ ત્યારે પ્રદાન કરવા છે. એમનું હાર્દિક સ્વાગત અને સત્કાર કરું છું. આ ઉપરાંત મંડળની તમામ મહાનુભાવોનું હાર્દિક સ્વાગત. ત્યારબાદ તબક્કાની અંદર કે જેમનાથી ડાયાબિટીસ પણ છે અને મહેનત સતત બાબા સાહેબે કરી હતી. વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ નિરળી ટ્રસ્ટના પ્રમુખ શ્રી વિજયભાઈને વિનંતી કરીશ કે તેઓ સ્વાગત પ્રવચન કરે. વિજયભાઈ, આજે મને કહેતા ગર્વ થાય છે કે સમાજ હોય કે રાષ્ટ્ર હોય કે અહીંયા બેઠેલા નવયુવાનો અને લગભગ 35-40 વર્ષની ઉંમરના જે થઈ ગયા છે નિવૃત્ત જીવન બાદ હંમેશા પ્રવૃત્ત રહ્યા છે. આજના સમારંભના ખાસ અતિથિ સ્વાગત અને સત્કાર કરું છું. વિશિષ્ટ પ્રવૃત્તિમાં પોતાનું અનોખું યોગદાન છે. સમાજની અંદર ક્રાંતિ લાવવાનું ઉત્સવ થયા છે. એ લોકો અત્રે સમાજની વાટેથી દૂર ગયા છે કામ ધંધા છે. ડોક્ટર બીકે માયવંશી સાહેબ પણ અત્રે ઉપસ્થિત છે, તો એનું પણ આજના તબક્કે હાર્દિક સ્વાગત અને વણકર સમાજ પ્રોગ્રેસિવ ચેરિટેબલ ટ્રસ્ટ જંબુસરના માધ્યમથી વિવિધ સમાજ સેવાના કાર્યો પ્રતિવર્ષ કરવામાં આવે છે. આજના દિવસે સ્વામિનારાયણ મંદિરના પટાંગણની અંદર 15મા સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. સાથે સાથે તેજસ્વી વિદ્યાર્થી પ્રતિભા સન્માન સમારોહ પણ રાખવામાં આવેલ છે. આજના દિવસે સમારંભના અધ્યક્ષ તરીકે આ જ ટ્રસ્ટના મંત્રી શ્રી માનનીય શ્રી ધનજીભાઈ જાંબુ એ શોભાયમાન પોતાનું પદ કર્યું છે. આ ઉપરાંત આ ટ્રસ્ટના નટુભાઈ આર પરમાર કે જે વર્ષોથી સમાજ સેવાનું કાર્ય કરે છે. આ ઉપરાંત ચતુરભાઈ વણકર દૂધવાળા તેઓએ પણ પોતાની ઉત્તમ સેવાઓ સમાજ માટે સમર્પિત કરી છે. તો આજના દિવસે એમને અતિથિ વિશેષ તરીકે સ્થાન આપ્યું છે. આ ઉપરાંત અમારા સમાજના ડૉક્ટર બીકે માયવંશી સાહેબ પણ અત્રે ઉપસ્થિત રહ્યા છે. તો એમનું પણ અમે આજના દિવસે સન્માન કર્યું અને આજના દિવસે સ્વામિનારાયણ મંદિરના પટાંગણની અંદર ખૂબ ધામધૂમથી સમૂહ લગ્નની ઉજવણી કરવામાં આવી રહી છે.